ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ મનાવવાના ભાગરૂપે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે સભ્યશ્રી ડોક્ટર પ્રફુલભાઈ સાહેબ કે જેઓ માણસ 2 થી 3 વખત જ્યારે બ્રેસ્ટ ફીડિંગ વીકની જ્યારે ઉજવણી થતી હોય એ વખત એને આપણે સમયની પાબંદીને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમની શરૂઆત થાય છે એટલે હું પ્રફુલભાઈ સાહેબને વિનંતી કરું છું કે જેઓ વિષયને અનુરૂપ પ્રસંગે આમંત્રણ આપ્યું 9 ફેબ્રુઆરી એજ્યુકેશન જે એજ્યુકેશનલ પાર્ટ આપણે ભૂલી જઈએ છીએ, આપણે ક્યોરિટી પાર્ટનું ધ્યાન આપીએ છીએ, પણ આપણને સૌને ખબર છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર, ચીપર એન્ડ સેફર દેન ક્યોર. એટલે બીમારી થતી અટકાવવી એના માટે જે તમે આ પ્રયત્ન કર્યો છે જનજાગૃતિ અભિયાનનો રેલી કાઢીને એ બનશે. તમે સૌ જાણો છો કે કેન્સર એ થોડાક દાયકાઓથી એનું પ્રમાણ વિવિધ ઘણા બધા કેન્સરનું બહુ જ વધી રહ્યું છે અને ચિંતાજનક એના ટ્રીટમેન્ટમાં અથવા તો મૃત્યુ પણ થાય તો જે તે કુટુંબની ફાઇનાન્શિયલ, સોશિયલ અને માનસિક હાલત કેવી ખરાબ થતી હોય છે, કેટલો બધો ખર્ચો થાય, કેટલો હેરાન થાય. જે કેન્સરનું પ્રમાણ વધ્યું છે થોડાક દાયકાઓથી એના પાછળ ઘણા બધા ફેક્ટર્સ કારણભૂત છે કે એક તો વ્યસનનું પ્રમાણ વધે, અનેક વાયરસના રોગો, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે થયું છે, ટેન્શન એ પણ કારણ, પેસ્ટિસાઇડ જે ઘણો બધો ઉપયોગ ખેતીમાં થાય છે, બીજા ઘણા બધા કારણો છે, જીનેટિક્સ ને બધા કારણો આપણા હાથમાં નથી હોતા. છતાં આ સ્લો પોઈઝન એટલે આમ સ્લો ડેથ તરફ પેલું સુસાઇડ જ કહેવાય એક જાતનું. એક ફિલ્મમાં હતું જ કે ગુટકા ખાતો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે ત્યારે સુસાઇડ કરી રહ્યું. વાસ્તવમાં એવું લાગે નહીં કે સુસાઇડ કર્યું, એટલે પોતાને ખબર જ છે કે કેટલું ખતરનાક છે એ વ્યસન, તમાકુ સ્મોકિંગ કરતો હોય કે ગુટકા ખાતો હોય. કોણ જાણે કેમ બધાને આ ઝાડ હોવા છતાં ખતરો બંધ થાય. અને આ પ્રમાણે ગુજરાતમાં તો કોણ જાણે બહુ જ છે. એટલે આની મોટી જાગૃતિની જરૂર છે. જ્યાં તમે રેલી કાઢશો એટલે ઘણા બધા યુવાનો આ જોશે અને એ વ્યસનથી દૂર રહેશે. આનો ઘણો ઇમ્પેક્ટ સમાજમાં આવશે. બીજા ઘણા કારણો છે આ વ્યસન સિવાય બી, અને અહીંયા બહેનોની આજે કેન્સરનો ભોગ બને છે અને 70,000 બહેનોના મૃત્યુ થાય. આની સામેની રસી પણ ઉપલબ્ધ છે. હ્યુમન પેપિલોમા વાયરસ નામનો વાયરસ છે કે જેની રસ છે એના 70% કેસમાં હિપેટાઇટિસ બી જવાબદાર હોય છે. એટલે ટ્રુલી સાચી રીતે કહીએ તો હિપેટાઇટિસ બી વેક્સિન એ એન્ટી કેન્સર વેક્સિન નથી. ધાવણ આપે માતા તો એની આ બ્રેસ્ટ કેન્સર સામે પણ રક્ષણ મળે છે. જે માતાઓ ધાવણ નથી આપતી પોતાના બાળકમાં એમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઊંચું છે. એટલે ધાવણ તો કેટલું બધું રક્ષણ આપે છે અત્યારે. અને સમાજમાં ખરેખર પ્રેરણારૂપ છે આજે તમે કરી રહ્યા છો, એ બદલ તમે બધા અભિનંદન અને આભારને પાત્ર છો. મને જે શાંતિથી સાંભળ્યો એ માટે બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે બધા આ જે સૂચનો ધ્યાનમાં લઈ અને જે હોય કાર્યક્રમ નિમિત્તે માણસા શહેરની અંદર ઘણા વર્ષોથી જે યોગ સમિતિ નું સંચાલન જે સભ્યો કરે છે એવા ભાઈ શ્રી વિનુભાઈ, વિષ્ણુભાઈ, રમેશભાઈ નિઃશુલ્ક યોગ ચાલતા હોય છે અને શિબિરો પણ થતી હોય છે. એ વિશે અને આ વિષયના અનુરૂપ ભાઈ શ્રી વિનુભાઈ યોગ અને હેલ્થ વચ્ચે શું સંબંધ. હેલો. આમ તો માનસિક રીતે પણ સ્વસ્થ રહો છો, શારીરિક રીતે પણ સ્વસ્થ રહો છો. અને 21મી જૂને આપણે આંતરરાષ્ટ્રીય આપણા વડાપ્રધાન દ્વારા
એને ઘોષિત કરવામાં આવ્યું છે. આખું વિશ્વ 30 સુધી યોગ પ્રાણાયામ કપાલભાતિ ભસ્તિકા અમારું યોગ પ્રાણાયામ કેન્દ્ર નિયમિત ચાલે છે. બહેનો પણ લગભગ 50% થી ઉપર બહેનો પણ સવારે આવે છે. મોટી ઉંમરની બહેનો પણ આજે કસરત દ્વારા હળવી કસરત દ્વારા પોતાનું શરીર સરસ મજાનો કાર્યક્રમ જાગૃતિ યોગ સમિતિ હંમેશા તત્પર રહેશે. આ સાથે બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, સ્ટાફ પણ છે અને આ પ્રજા માટેનું જેને ઈશ્વરીય કાર્ય કહેવાય. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ. હવે આજના કાર્યક્રમની અંદર માણસા પ્રજાપિતા બ્રહ્માકુમારી જયશ્વર્ય સંસ્થા થયા છે, જેનો સંસ્થા પરિવાર વતી સ્વાગત કરવામાં આવે છે અને જોડે જોડે હું આભાર પણ માનું છું. હવે આપણા અહીંયા આનંદ છે જેને પણ આ પ્રોગ્રામને આયોજન કર્યું અને મારી સામે ઊભેલું ભારતનું ભવિષ્ય નર્સિંગ કોલેજના ભાઈઓ એટલે કહેવાય છે અને બહેનો, આજે વિશેષ કેન્સરનગરની અંદર જે લોકોને જાગૃત કરવા માટે આપ જે મન અને તનના બળથી આપ સાક્ષાત એક પ્રતિમૂર્તિ અને પ્રતિફળ આપવા માટે આપણે બચી પણ શકીએ છીએ અને સેનાથી થાય છે અને મુક્તિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. મારી વાલી બહેનો, ખૂબ સરસ કાર્ય છે. એકતા ટુ ધ પોઈન્ટ. જેમ કહેવાય છે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ હોય, તો સ્વચ્છતા સૌથી પહેલા તનની પણ સ્વચ્છતા જરૂરી છે, તો મનની પણ સ્વચ્છતા જરૂરી છે અને ધનની પણ સ્વચ્છતા જરૂરી છે, સંબંધોની પણ સ્વચ્છતા જરૂરી છે. નેગેટિવિટી છે, જે પણ નકારાત્મક વિચારો છે, જે પણ આપણી અંદર દુર્ગુણ અવગુણ છે અને એ અવગુણ અને એનામાં મોટામાં એ સૌથી મોટામાં મોટા આપણા જીવનની અંદર એક ઉધઈનો કીડો છે અને જ્યાં એની પ્રવેશતા થાય ત્યાં આપણું જીવન ખતમ થવાની સીડી ચડી લે છે. તો આપણે સૌથી પહેલા તમે જાગૃત કરવા માટે જઈ રહ્યા છો માણસાનગરની. જેમ કહેવાય છે દુનિયાની અંદર કદમમાં પદમ છે અને પદમની અંદર કમાણી ત્યારે હોય કે જે કદમની અંદર બાદ કરવા માટે જે પણ લોકો આના રોગથી પીડાય છે અથવા જેની અંદર આપણા રોગનું કહેવાય છે બીજ પડ્યું છે એને નાશ કરવા માટે અમે મનથી સક્ષમ છે. પરમાત્માને યાદ કરી અને એને આગળ કરજો કે આ કાર્ય ખાલી ફોર્માલિટી માટે નથી, ખાલી સરકારમાં આપણે ફોર્મ આપવા કે ફોટો આપવા માટે નથી બહેનો, પણ દિલથી કરેલું કાર્ય દિલ સુધી પહોંચે. ગીતાની અંદર સાર છે મન મના ભવ, એટલે મનને મનાવીને તું ભગવાનને આપી દે તો દરેક કર્મ તારું શ્રેષ્ઠ થાય છે. અહીંયા હું કોઈ જ્ઞાન પીરસવા નથી આવી, પણ ટચ ધ પોઈન્ટ છે. હાલની તારીખમાં અમારા ત્યાં એક બેન આવે છે જે બિલકુલ સિરિયસ કેસ હતો, ડોક્ટર છૂટી ગયા કે જેને ગળામાં કેન્સર હતું, એને મેડિટેશન પરમાત્માની યાદ ઉદાહરણ છે. હાલ એ અમારા ત્યાં રોજ મેડિટેશન કરવા પણ આવે છે. એવું નથી, દવા જરૂરી છે 100%, પણ દવાની સાથે દુઆ, અને એ દુઆ છે ભગવાનની યાદ. તો ડરવાની કોઈ જરૂર નથી. જેટલા સાક્ષરતાથી હિંમતથી આપ અભિયાન લઈને જાગૃત કરવાની અંદર 425 બેડની મેડિકલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બને છે કે જે માણસાના ગૌરવની વાત છે અને આનો ઉપયોગ માણસા તેમજ મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ટ્યુબરક્યુલોસિસ છે અને ચેપી રોગો છે, એના પાછળ આપણે ઘણું ધ્યાન આપ્યું અને એમાં વેક્સિનેશન છે. એ બધા કાર્યક્રમમાં આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ. પરંતુ અત્યારે ભારત દેશ અથવા તો આપણું ગુજરાત રાજ્ય એમાં આરોગ્યના થાય ને, હે ને, પાછળ પડીએ તો કામ થાય ને. પથ્થર ઉપર પાણી નાખો ને તો પથ્થરમાં કાણું કે ટ્યુટર હોય એને લખાવી દેવાનું કે આ પહેલી તારીખે મેં આ કામ ચાલુ કર્યું હતું આ 5 વ્યક્તિ માટે, અને આજે 30 તારીખે 5 વ્યક્તિએ બીડી તમાકુ કે જે વ્યસન હોય એ છોડી દીધું છે. કરશો ને? ઓકે, હું પછી મોનિટરિંગ કરીશ તમારા ટીચર પાસેથી. સરસ. પધારેલા તમામ મહેમાનશ્રીઓને આપણે એમની હાજરીમાં એક વખત કરીએ. આ કાર્યક્રમની અંદર અમને એક વ્યવસ્થાના ભાગરૂપે
માણસા પૂરેપૂરું એમને ધ્યાન રાખ્યું છે અને એમને સ્ટેન્ડ બાય આપણા આગળ માટે એમની ગાડી અને સ્ટાફને હાજર રાખ્યો છે, જેથી પોલીસ સ્ટેશનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમાકુની સંગત કેન્સર બને અંગત. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. નશાને છોડો ઘરને જોડો. સિગારેટ પીડી જે તેને રોવડાવે. સૌનો સાથ નશાનો નાશ. બીડી બનાવે દવાખાનાની સીડી. 1 2 3 4 तंबाकू को छोड़ दो. अर्ली डिटेक्शन बेटर प्रोटेक्शन. टाइट पकड़ो टाइट बस बस तंबाकूनी संगत कैंसर बने अंगत. શરીરનું રાખવું છે ધ્યાન તો બંધ કરો ધૂમ્રપાન. બીડી છે મોતની સીડી. Strong beat cancer. Early detection.
પાણી બીની બીજી તરફ લાગી રહી છે એવું છે કહો તમારે જોજો અહીંયા તમે ક્રિસમસ કોમ કરો હા ક્રિસમસ હા પ્રેસમાં આવું બંને બધું જ કરીએ લગ્નનું બી કરીએ છીએ આગળ જો તમારે કેમ એવું નહીં હા મારું બી લઈ લો જેને તમાકુને ગળે લગાવ્યો તેને કેન્સરની નજીક બોલાવ્યો. માતા કી આજના જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે માણસા શહેરની અંદર સીએચએમ શાહ નર્સિંગ કોલેજ દ્વારા 4 ફેબ્રુઆરી સીએચએમ શાહ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આટલા મોટા પદયાત્રાના રૂટની અંદર આપણને કોઈ પણ જાતની અગવડ ના પડે કે આપણા દ્વારા કોઈ બીજાને અગવડ ના પડે એનું સંપૂર્ણ ધ્યાન રાખી અને આપણા માણસાના આભાર વ્યક્ત કરું છું. સીએચએમ શાહ નર્સિંગ કોલેજ આજોડ ઘણા વર્ષોથી કાર્યરત છે, જેમાં 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં થાય છે, જેની કેન્સર વિશેની જનજાગૃતિના ભાગરૂપે નર્સિંગના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મેડિકલ ડે આવતા હોવાના કારણે જેઓ ફિલ્ડર જનજાગૃતિનો કાર્યક્રમ કરતી હોય છે, જેમાં આજે અમારા સીએચએમ શાહ નર્સિંગ કોલેજ આજોલ અમારો જેની અંદર માણસાના સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કાનમ મેડમ અને બીજા બ્રહ્માકુમારી જયશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થાના પૂજ્ય બહેનશ્રીઓ અને માણસાની જે યોગ સમિતિનો અમને જોડે સાથ સહકાર મળેલો અને આ એક સરસ રેલી અમે બધાએ કાઢી અને બધા છોકરાઓને પણ આ વિશે જનજાગૃતિનો અભ્યાસ છેક સજ્જનનગર સોસાયટી અને સજ્જનનગર સોસાયટીથી માણસા જનરલ હોસ્પિટલ સુધીનો જે રેલીનું આયોજન કર્યું એના વિશે તમારું શું કહેવું છે? નગરપાલિકાથી બ્રહ્માકુમારી અને રેલીનું સમાપન માણસાની જનરલ હોસ્પિટલ સુધી થયું. ત્યાં સુધી બજારની અંદર નાના મોટા વેપારીઓ અને આમ જનતાએ આ રેલીના
જે જોઈ એમને બહુ જ શું કહેવાય એને સહયોગ આપ્યો અને એક સમાજનું એમ કે આવા વિદ્યાર્થીઓ દ્વારા એક સુધારણાના ભાગરૂપે જે આ કામગીરી થઈ રહી છે સમાજની એને બધાને પ્રોત્સાહન આપ્યું. જોડે જોડે માણસાના પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીશ્રીઓનો પણ આપણને સાથે સહકાર સારો મળ્યો. સાહેબ શ્રી, આપનું નામ અને આપનો પરિચય આપશો? મહેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલ, આજોલ કોલેજની અંદર અમે આનું સંચાલન સંભાળીએ છીએ. અમારી આજોલ કોલેજ સર તમે